નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમાઇન સંયોજનની પ્રક્રિયાઓ ભાગ 2 એનો અભ્યાસ કરીશું. એમાઇન સંયોજનની ઘણી બધી પ્રક્રિયાઓ છે. એમાઇન સંયોજનો ત્રણ પ્રકારના 10, 20, 30, પરંતુ એ અમુક પદાર્થો સાથે ભિન્ન પ્રકારની પ્રક્રિયાઓ આપે છે. ઉદાહરણ તરીકે લઈએ એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા. એરાઇલ સમૂહ છે, સલ્ફોનાઇલ સમૂહ પણ છે, પાછો ક્લોરાઇડ છે. એવા બે સંયોજનો જાણીતા છે. એક છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ જેને હિન્સબર્ગના પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. આ હિન્સબર્ગનો પ્રક્રિયક શું છે એમસીક્યુમાં પૂછાઈ ગયો છે મિત્રો. એટલે હિન્સબર્ગનો પ્રક્રિયક કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે મિત્રો, અને એનું બંધારણ છે એ આ છે, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. હવે એ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ઉપરાંત બીજો પણ એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે, જે આ છે. આ જે છે ટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, આનું નામ છે પેરા સ્થાને CH3 છે, એટલે પેરા ટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. આ એનું નામ છે. એ પણ અગત્યનો છે, પરંતુ સૌપ્રથમ હિન્સબર્ગે આ પ્રક્રિયા શોધી અને એમાં હિન્સબર્ગનો પ્રક્રિયક છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. એ 1020 એમાઇન હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપે છે, 30 આપતો નથી. પછી સમજાવું કેમ આપતો નથી. તો જે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે એ 10 એમાઇન ઇથેન એમાઇન સાથે પ્રક્રિયા આપે છે, અને ઇથેન એમાઇન સાથે પ્રક્રિયા આપે તો નાઇટ્રોજનનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ સલ્ફોનાઇલનો સલ્ફર જે છે એ ધનવીજ ભારિત અંશત હોવાથી તેની સાથે જોડાય છે, અને તેને પરિણામે N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ નિપજ આપે છે. મિત્રો શબ્દ યાદ રાખજો, સલ્ફોનેમાઇડ ડ શબ્દ છે, N નથી. તો આ પ્રક્રિયામાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને તે આ સલ્ફોનાઇલ ક્લોરાઇડના ધનવીજ ભારિત સલ્ફર સાથે જોડાય છે, અને તેને પરિણામે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન, મારી ભૂલ થઈ મિત્રો, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય. દાખલ થતો સમૂહ ધનવીજ ભારિત કેન્દ્ર સાથે જોડાય એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. અહીંથી Cl છૂટો પડશે, અહીંથી H છૂટો પડશે, HCl બનશે. પરિણામે આપણને પ્રાપ્ત થતી નિપજ એ N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ બને છે. આ જે છે ઇથાઇલ સમૂહ જે છે એ ઇથાઇલ સમૂહ નાઇટ્રોજન સાથે જોડાયેલો છે, એટલે એનું સ્થાન બતાવવા માટે N શબ્દ લખવામાં આવે છે. N ઇથાઇલ આ બેન્ઝીન, આ સલ્ફોનેમાઇડ છે, આ સલ્ફોનેમાઇડ છે. હવે આ નાઇટ્રોજન સાથે એક હાઇડ્રોજન જોડાયેલો છે. એ હાઇડ્રોજન એસિડિક ગુણધર્મ ધરાવે છે, એટલે એસિડિક લાક્ષણિકતા ધરાવતો આ પદાર્થ આલ્કલી NaOH અને KOH માં દ્રાવ્ય છે. આમ 10 એમાઇન માંથી બનતું સંયોજન N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. વ્યાપક સ્વરૂપમાં પણ મિત્રો લઈ શકાય કે આ જે ઇથાઇલ સમૂહ છે એની જગ્યાએ આપણે ગમે તે આલ્કાઇલ સમૂહ લઈ શકીએ, તો અહીંયા આપણને આના સ્થાને આલ્કાઇલ યુક્ત નિપજ પ્રાપ્ત થાય. તો પછી અહીંયા ઇથાઇલની જગ્યાએ આપણે આલ્કાઇલ પણ લખી શકીએ. આમ વ્યાપક સ્વરૂપમાં પણ પ્રક્રિયા લખી શકીએ, જે જી નીટની અંદર વધારે પ્રમાણમાં પૂછાય છે. એટલું જ યાદ રાખવાનું કે 10 એમાઇન છે. હવે 20 એમાઇનની પણ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો નાઇટ્રોજન એ સલ્ફોનાઇલ સલ્ફર સાથે જોડાય છે, અને એ સલ્ફર સાથે જોડાઈને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. અહીંથી H છૂટો પડશે, અહીંથી Cl છૂટો પડશે.
પરિણામે આપણને આ ઇથાઇલ જે છે એ નાઇટ્રોજન સાથે જોડાયેલ NN ડાઇથાઇલ સલ્ફોનેમાઇડ નિપજ આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા બેન્ઝીન છે એટલે આપણે લખીશું બેન્ઝીન સલ્ફોનેમાઇડ નિપજ આપણને પ્રાપ્ત થાય છે. પરંતુ આ નિપજમાં નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાયેલો નથી. અહીંયા નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાયેલો છે જે એસિડિક છે માટે આલ્કલીમાં દ્રાવ્ય છે. અહીંયા પ્રાપ્ત થતી નિપજમાં નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાયેલો ન હોવાથી તે તટસ્થ છે અને તેથી તે આલ્કલીમાં અદ્રાવ્ય છે, આલ્કલીમાં દ્રાવ્ય થઈ શકતો નથી. તૃતીયક એમાઇન આ પ્રક્રિયા આપતો નથી કારણ કે તૃતીયક એમાઇનના નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાયેલો નથી. 10 એમાઇનમાં હાઇડ્રોજન છે, 20 એમાઇનમાં પણ હાઇડ્રોજન છે, 30 એમાઇનમાં હાઇડ્રોજન નથી માટે તે પ્રક્રિયા આપતો નથી. આમ 10 એમાઇન, 20 એમાઇન કે 30 એમાઇન ભિન્ન પ્રકારની પ્રક્રિયાઓ આપે છે. અને જે રીતે વ્યાપક સ્વરૂપમાં લખીએ અને પણ લખી શકીએ. દાખલા તરીકે ઇથાઇલ સમૂહ છે, ઇથાઇલ સમૂહની જગ્યાએ ગમે તે આલ્કાઇલ સમૂહ લઈ શકાય, ફિનાઇલ સમૂહ પણ લઈ શકાય. તો અહીંયા આપણે ઇથાઇલ સમૂહની જગ્યાએ આપણે આલ્કાઇલ સમૂહ લગાવવો પડે. તેથી અહીંયા ઇથાઇલની જગ્યાએ આપણે આલ્કાઇલ શબ્દ લખવો પડે. આમ વિવિધ પ્રકારની નિપજ જો આપણને પ્રાપ્ત થાય જે કયા પ્રકારનો એમાઇન લઈએ છે એની ઉપર આધાર રાખે છે. પરિણામેનું મહત્વ શું વિભેદન કરવા માટે આપેલો એમાઇન 10, 20 કે 30 છે એનું અલગીકરણ કરવા માટે આ અગત્યની કસોટી છે કે જો 10 એમાઇન હોય તો પ્રાપ્ત થતી નિપજ એ આલ્કલીમાં દ્રાવ્ય છે, તેથી એને સરળતાથી છૂટી પાડી શકાય. પ્રાપ્ત થતી નિપજ એ આલ્કલીમાં અદ્રાવ્ય હોય તો પણ એને સરળતાથી છૂટી પાડી શકાય. જ્યારે તૃતીયક એમાઇન તો પ્રક્રિયા આપતો જ નથી એટલે એને સરળતાથી છૂટા પાડી શકાય છે. આમ પ્રક્રિયાને અંતે પ્રાપ્ત થતી નિપજોને આધારે તે ત્રણેય એમાઇનનું વિભેદન પણ કરી શકાય છે અને એની પરખ પણ કરી શકાય છે. જો આપેલો એમાઇન બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે અને પ્રાપ્ત થતી નિપજ જો આલ્કલીમાં દ્રાવ્ય હોય તો 10 એમાઇન, જો આલ્કલીમાં અદ્રાવ્ય હોય તો 20 એમાઇન અને જો પ્રક્રિયા જ ન થાય તો કહીશું 30 એમાઇન. હિન્સબર્ગે આ પદાર્થનો ઉપયોગ કર્યો હતો પરંતુ હાલની અંદર આપણને આ પદાર્થનો ઉપયોગ થાય છે જેનું નામ છે પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. આનું નામ છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. તો બેન્ઝીનની જગ્યાએ આ ટોલ્યુઇન શબ્દ પણ પેરા સ્થાને છે એટલે નામ બનશે પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. તો હાલની અંદર આ પદાર્થનો પણ ઉપયોગ થાય છે એટલે એમસીક્યુ તરીકે યાદ રાખજો મિત્રો, વધારે સરળ છે. આમ સલ્ફોનાઇલ ક્લોરાઇડ બે પ્રકારના, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ જેને હિન્સબર્ગનો પ્રક્રિયક તરીકે ઓળખવામાં. અહીંયા મિત્રો SO2 છે, ધ્યાન રાખજો, ફિનાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ. પણ હાલની અંદર આ હિન્સબર્ગના પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવતો નથી. 10, 20, 30 નું વિભેદન કરવા માટે, પરખ કરવા માટે કે અલગીકરણ કરવા માટે પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતી. આ પરિવર્તનો યાદ રાખજો. એનિલિનની અથવા તો એરાઇલ એમાઇનની આ એરાઇલ એમાઇન જેનું નામ છે એનિલિન ની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. મિત્રો અત્યાર સુધીની આપણે જે બધી પ્રક્રિયાઓ શીખ્યા હતા એ નાઇટ્રોજન સાથેની વિસ્થાપન પ્રક્રિયા શીખ્યા હતા. એટલે નાઇટ્રોજન સાથે જોડાયેલો હાઇડ્રોજન દૂર થતો હતો. બેન્ઝીન ચક્ર ધરાવતો એનિલિન સાથેની પ્રક્રિયામાં પણ નાઇટ્રોજન સાથે જોડાતો હાઇડ્રોજન જ દૂર થતો હતો. બેન્ઝીન ચક્રમાં પ્રક્રિયા થતી નથી.
આમ 10 એમાઇનની માત્ર નાઇટ્રોજન સાથે વિસ્થાપન પ્રક્રિયા થતી જેને આપણે કહીશું કેન્દ્રાનુરાગી વિસ્થાપન. એની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એટલે અત્યાર સુધી માત્ર આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જ શીખ્યા છે, જે આલ્કાઇલ એમાઇનમાં પણ આપે, આલ્કાઇલ એમાઇનમાં પણ જોવા મળે અને એરાઇલ એમાઇનમાં પણ જોવા મળે, જે સમાન પ્રકારની પ્રક્રિયા હતી, જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હતી. હવે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન આલ્કાઇલ એમાઇન આપે નહીં. આલ્કાઇલ એમાઇન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતો નથી. જ્યારે બેન્ઝીન ચક્ર, એરોમેટિક ચક્ર, એરીન ચક્ર ધરાવતું એરાઇલ એમાઇન સંયોજન એટલે કે એનિલીન, જે પોતે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. એટલે હવેની પ્રક્રિયા છે એ Na2 ની હાજરીમાં થશે. નાઇટ્રોજન ઉપર વિસ્થાપન પ્રક્રિયા નહીં થાય એ બધી પ્રક્રિયાઓને કહીશું ઇલેક્ટ્રોન અનુરાગી. ટૂંકમાં નાઇટ્રોજન ઉપર વિસ્થાપન પ્રક્રિયા થાય તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન. Na2 સમૂહની હાજરીમાં આ બેન્ઝીન ચક્રમાં જો પ્રક્રિયા થાય, બેન્ઝીન ચક્રમાં સમૂહ જોડાય, ફિનાઇલ ચક્રમાં ઓર્થો પેરા કે મેટા સ્થાને સમૂહ જોડાય, એ બધી જ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે. તો એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કયો એમાઇન આપે? તો કે આલ્કાઇલ એમાઇન ન આપે, માત્ર એરાઇલ એમાઇન જ આપે. અને એરાઇલ એમાઇનનો પ્રથમ સભ્ય છે એનિલીન. તો એનિલીન આ પ્રક્રિયા દાખલ થતો સમૂહ ધન વીજભારિત હોય. દાખલા તરીકે ક્લોરોનિયમ આયન પણ હોય અને નાઇટ્રોનિયમ આયન પણ હોઈ શકે. આ X તરીકે ગમે તે ધન વીજભારિત આયન હોઈ શકે. જે બેન્ઝીનના 6 પાઈ ઇલેક્ટ્રોન છે મિત્રો, આ 6 પાઈ ઇલેક્ટ્રોન વડે આકર્ષાય છે અને ઓર્થો પેરા કે મેટા સ્થાને જોડાય. પરંતુ મિત્રો Na2 ની સંપદન ઘટનાના આધારે કહી શકાય કે Na2 સમૂહ એ તો ઓર્થો પેરા પ્રેરક સમૂહ છે. અને આ સમૂહ હોવાને પરિણામે દાખલ થતો સમૂહ કાં તો ઓર્થો સ્થાને જોડાય કાં તો પેરા સ્થાને જોડાય. ઓર્થો પેરા વ્યુત્પન્નનું મિશ્રણ પણ પ્રાપ્ત થાય. જો વધુ પ્રમાણમાં આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા લેવામાં આવે, ક્લોરોનિયમ અથવા તો નાઇટ્રોનિયમ સમૂહ વધુ પ્રમાણમાં લેવામાં આવે તો આપણને એનું મિશ્રણ પ્રાપ્ત થાય છે. ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ધ્યાન આપવું. પરંતુ Na2 સમૂહની ક્રિયાશીલતા ઘટાડવી છે અથવા તો માત્ર એક જ વ્યુત્પન્ન મેળવવો છે, એક જ નિપજ મેળવવો છે. અહીંયા આપણને બે નિપજ પ્રાપ્ત થાય, ઓર્થો પેરા બે નિપજ પ્રાપ્ત થાય અથવા તો ઓર્થો પેરા ઓર્થોનું મિશ્રણ પ્રાપ્ત થાય. પરંતુ જો માત્ર એક જ નિપજ મેળવવી હોય, એક જ વ્યુત્પન્ન મેળવવું હોય, માત્ર પેરા વ્યુત્પન્ન જ મેળવવું હોય, એટલે કે Na2 ની ક્રિયાશીલતા ઘટાડવી પડે. અને ઘટાડવા માટે એનિલીનની એસિટિલેશન પ્રક્રિયા કરવી પડે. આ એસિટિલેશન પ્રક્રિયા એ એસિટિક એનહાઇડ્રાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડની મદદથી કરવામાં આવે છે. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કઈ છે? તો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, એટલે કે Na2 સાથે પ્રક્રિયા થશે. સમજો મિત્રો. તો પછી Na2 ની ક્રિયાશીલતા ઘટાડવા માટે, માત્ર પેરા નિપજ મેળવવા માટે એની એસિટિક એનહાઇડ્રાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાની. આ પ્રક્રિયા અગાઉ આપણે શીખી ગયા છે. અહીંથી બંધ તૂટશે. આ કાર્બન અંશત ધન વીજભારિત છે, આ નાઇટ્રોજન ઉપર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જે આ કાર્બોનિલ કાર્બનના ધન વીજભાર સાથે જોડાશે અને પરિણામે તે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપશે. અહીંથી H છૂટવો પડશે, જે આની સાથે જોડાશે, એટલે આપણને ગૌણ નિપજ તરીકે એસિટિક એસિડ આપણને પ્રાપ્ત થશે. આ એસિટિક એનહાઇડ્રાઇડ છે,
આ પણ એસિટિક એનહાઇડ્રાઇડ બંને એક જ છે, આ બે વખત છે એટલે આ એનું અણુસૂત્ર છે, આ એનું બંધારણીય સૂત્ર છે મિત્રો. તો આ રીતે પણ એસિટિક એનહાઇડ્રાઇડ ને લખી શકાય. હવે જો તમે એસિટાઇલ ક્લોરાઇડ લો તો પણ ચાલે મિત્રો. જો તમે એસિટાઇલ ક્લોરાઇડ લો, અહીંથી બંધ તૂટે અને આ નાઇટ્રોજન છે એ આ કાર્બન સાથે જોડાય, આ નિપજ પ્રાપ્ત થાય, પણ ગૌણ નિપજ તરીકે HCl, ઉપનિપજ તરીકે HCl, અહીં ઉપનિપજ તરીકે એસિટિક એસિડ પ્રાપ્ત થાય. આમ COCH3 જે સમૂહ છે નાઇટ્રોજન સાથે જોડાઈ જાય છે. હવેનું IUPAC નામ સૂચક છે લાંબી શૃંખલા બે કાર્બન ધરાવતો આલ્કેન ઇથેન, આ એમાઇડ સમૂહ છે, છે એમાઇડ સમૂહ છે. તેથી N-ફિનાઇલ ઇથેનામાઇડ બનશે. પરંતુ એનું પ્રચલિત નામ છે એસિટાનિલાઇડ. એસિટાનિલાઇડ બન્યા પછી આ સમૂહની હાજરીમાં એની બેન્ઝીન ચક્રમાં સંપદન ઘટના ધીમી પડી જાય છે અને ધીમી ક્રિયાશીલતા બતાવે છે. તેથી એની હાજરીમાં જો કોઈ સમૂહ દાખલ કરો તો માત્ર પેરા સ્થાનમાં જ નિપજ દાખલ થાય, માત્ર પેરા વ્યુત્પન્ન જ નિપજ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી એનું જળ વિભાજન કરવામાં આવે પાણીની હાજરીમાં, તો એની સાથે H જોડાય, આની સાથે OH જોડાય, તો આપણને ઉપનિપજ તરીકે ફરીથી એસિટિક એસિડ છૂટો પડે અને આપણને એનિલિનમાંથી માત્ર પેરા વ્યુત્પન્ન જ નિપજ પ્રાપ્ત થાય. મિત્રો સમજી લો. આમ આ અગત્યની વસ્તુ છે કે જો એનિલિન ની સીધી પ્રક્રિયા કરવામાં આવે તો આપણને વ્યુત્પન્નો વિવિધ પ્રકારના પ્રાપ્ત થાય, ઓર્થો પેરા કે મિશ્રણ. પરંતુ જો આ NH2 ની ક્રિયાશીલતા ઘટાડી દેવામાં આવે, જો આપણને એસિટાઇલ સમૂહ દાખલ કરવામાં આવે તો એસિટાઇલ સમૂહના પરિણામે એસિટાનિલાઇડ બને, જે બેન્ઝીન ચક્રની ક્રિયાશીલતામાં ઘટાડે છે, સંપદન ઘટના ઘટાડે છે. તેથી તે પેરા સ્થાનમાં નિપજ પ્રાપ્ત થાય છે. આ જે સમૂહ દાખલ થયો એ કઈ પ્રક્રિયા છે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. જ્યારે આ જે સમૂહ જોડાયો તે કઈ પ્રક્રિયા હતી? કેન્દ્રાનુરાગી હતી. પરંતુ ત્યાર પછી સમૂહ બેન્ઝીન ચક્રમાં જોડાય છે અને બેન્ઝીન ચક્રમાં દાખલ થાય એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કહેવાય. મિત્રો બરાબર સમજી લો વિદ્યાર્થી, ક્લિયર કટ વાત અહીંયા કરી છે કે આ જે છે આલ્કાઇલ એમાઇડ એ માત્ર ને માત્ર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે, જ્યારે એરાઇલ એમાઇડ બે પ્રકારની પ્રક્રિયા આપે, એક કેન્દ્રાનુરાગી, ઇલેક્ટ્રોન અનુરાગી. જે બેન્ઝીન ચક્રમાં થાય તો ઇલેક્ટ્રોન અનુરાગી, જેવી કે આ પ્રક્રિયા. જો આની ઉપર પ્રક્રિયા થાય તો કેન્દ્રાનુરાગી. સૌથી પહેલા લઈએ આપણે બ્રોમિનેશન. મિત્રો બ્રોમિનેશન એનિલિનનું બ્રોમિનેશન. તો એનિલિનનું બ્રોમિનેશન કરવામાં આવે NH2, એનું જો બ્રોમિનેશન કરવામાં આવે તો Br2 જળની હાજરીમાં પ્રક્રિયા થાય અને એમાં દ્રાવક તરીકે એસિટિક એસિડ છે. જે વખત પણ સમજાયું હતું કે આની મદદથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ન થાય એટલે આ દ્રાવક આની સાથે પ્રક્રિયા કરે નહીં, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કરે નહીં. આમ Br સમૂહ દાખલ કરવામાં આવે. અહીં Na2 સમૂહ મુક્ત છે અને મુક્ત હોવાથી તે ઓર્થો પેરા સ્થાને ક્રિયાશીલતા હોવાથી તે ઓર્થો પેરા સ્થાને સમૂહ દાખલ કરે છે. પરિણામે એનું નામ થાય 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન, જેને આપણે અનુક્રમે ઓર્થો ઓર્થો પેરા ટ્રાયબ્રોમો એનિલિન તરીકે પણ ઓળખવામાં આવે અને આપણને સફેદ અવક્ષેપ મળે છે. અને સફેદ અવક્ષેપ મળતું હોવાથી આ પ્રક્રિયા એક નિર્ણાયક કસોટી તરીકે ઓળખવામાં આવે છે.
આમ આપેલ પદાર્થ એનિલિનમાં જો Br2 જરૂર ઉમેરવામાં આવે તો આપણને 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિનના સફેદ અવક્ષેપ પ્રાપ્ત થાય, જે એનિલિનની હાજરી સૂચવે છે. માટે આ કસોટીને એનિલિનની નિર્ણાયક કસોટી તરીકે પણ ઓળખવામાં આવે. હવે અગત્યનું છે મિત્રો, અહીંયા તો આપણને ઓર્થો સ્થાને પણ મળી, પેરા મેટા ત્રણેય આપણને સ્થાને વિસ્થાપન થયું. Na2 સમૂહ ઓર્થો પેરા પ્રેરક સમૂહ છે, પરંતુ માત્ર પેરા જ વ્યુત્પન્ન મેળવવું હોય, પેરા જ નિપજ મેળવવી હોય તો તમને સમજાવ્યું તે મુજબ આ Na2 ની ક્રિયાશીલતા ઘટાડવી પડે, અને એની ક્રિયાશીલતા ઘટાડવા માટે એની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવી પડે. એક જ પદાર્થ છે, પિરિડિન ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, દ્રાવકની હાજરીમાં, તેથી પ્રક્રિયા ઝડપી બને છે. તો અહીંયાથી બંધ તૂટે છે. આ નાઇટ્રોજન આ કાર્બોનિલ કાર્બન સાથે જોડાય છે અને પ્રાપ્ત થતી નિપજ આપણને આવી પ્રાપ્ત થાય, જેનું નામ છે એસિટાનિલાઇન. IUPAC નામ ફિનાઇલ ઇથેન ફિનાઇલ ઇથેનેમાઇડ. આગળ સમજાય તે મુજબ. હવે જો તમે બ્રોમિન જરૂર ઉમેરો Br2, હવે તમે જો Br2 જરૂર ઉમેરો તો મિત્રો એની ક્રિયાશીલતા ઘટી ગઈ છે. આ ક્રિયાશીલતા ઘટવાને પરિણામે દાખલ થતો સમૂહ એ ક્યાં દાખલ થશે? ઓર્થો સ્થાનમાં દાખલ નહીં થઈ શકે. એ પોતે પેરા સ્થાનમાં દાખલ થશે અને આપણને પેરા સ્થાનમાં બ્રોમિન સમૂહ દાખલ થાય. અહીંયા પેરા સ્થાને H છૂટો પડે, HCl. કોની હાજરીમાં પ્રક્રિયા કરીશું? તો દ્રાવક એસિટિક એસિડની હાજરીમાં, જે અગાઉ હતું તે મુજબ અહીંયા દ્રાવક એસિટિક એસિડની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીશું. હવે જો આપણે એનું જળ વિભાજન કરીએ બેઝની હાજરીમાં અથવા તો એસિડની હાજરીમાં, તો મિત્રો જળ વિભાજન પ્રક્રિયા થવાથી અહીંથી બંધ તૂટે. આ OH જે છે અહીંથી બંધ તૂટે. આ OH કાર્બોનિલ કાર્બન સાથે, H આ હાઇડ્રોજન સાથે જોડાય અને તેને પરિણામે આપણને માત્ર 1 2 3 4 બ્રોમો एनिलीन જ પ્રાપ્ત થાય, यानी कि પેરા બ્રોમો એનિલીન પ્રાપ્ત થાય. આમ મિત્રો આપણને માત્ર પેરા વ્યુત્પન્ન મેળવવો હોય તો Na2 ની ક્રિયાશીલતા ઘટાડી દેવી પડે. એના માટે આ જ પ્રક્રિયા થાય. એટલે એનિલીન એરાઇએમાઇડ ની ઇલેક્ટ્રોન અનુગામી વિસ્થાપન પ્રક્રિયા, તો એનિલીન નું બ્રોમિનેશન મિત્રો બરાબર સમજી લીધું. આ જે છે એ એનિલીન નું બ્રોમિનેશન છે. ત્યાર પછી જોઈએ એનિલીન નું નાઇટ્રેશન. નંબર 2, એનિલીન નું નાઇટ્રેશન. નાઇટ્રેશન એટલે શું? તો મિત્રો નાઇટ્રેશન એટલે Na2+ સમૂહ દાખલ કરવો. એને આપણે નાઇટ્રેશન તરીકે ઓળખીએ. એનિલીન નું સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, સાંદ્ર H2SO4 ની હાજરીમાં ઉદ્દીપક તરીકે પણ કહી શકાય. આમ એસિડિક માધ્યમમાં નાઇટ્રિક એસિડ સાંદ્ર ઉમેરવામાં આવે તો નાઇટ્રેશન પ્રક્રિયા થાય છે, અને નાઇટ્રેશન પ્રક્રિયાને પરિણામે આપણને
પેરા વ્યુત્પન્ન પણ મળે છે, મેટા વ્યુત્પન્ન પણ પ્રાપ્ત થાય છે, અને ઓર્થો વ્યુત્પન્ન પણ પ્રાપ્ત થાય છે. એનું પ્રમાણ પણ આપેલું છે 51-44 51%, આ 44%, આ 2%. વધુ નિપજ આ પ્રાપ્ત થાય છે, ઓછી નિપજ ઓર્થો વ્યુત્પન્ન પ્રાપ્ત થાય છે. મિત્રો, હમણાં મેં તમને કીધું કે Na2 સમૂહ એ ઓર્થો પેરા પ્રેરક સમૂહ છે. તો પછી એ મેટા નિપજ ક્યાંથી થયું? તો મેટા નિપજ માટે એનું કારણ અથવા તો મેટા નિપજ કેમ પ્રાપ્ત થઈ એની સમજૂતી એનિલિન છે. એમાં એસિડ છે HNO3 કે અથવા તો H2SO4 ગમે તે, અથવા H2SO4 લો તો પણ ચાલે. આ બેઝ છે. નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે માટે આ જે છે પદાર્થ એ પ્રોટોન ગ્રાહી છે. આ એસિડ છે જે પ્રોટોન દાતા તરીકે વર્તે છે. આ એસિડ છે, બેઝ છે, માટે એસિડ બેઝ પ્રક્રિયા થાય છે. એસિડ બેઝ પ્રક્રિયા, બીજું નામ છે તટસ્થીકરણ પ્રક્રિયા થાય. મિત્રો, તટસ્થીકરણ પ્રક્રિયાથી એટલે આ જે છે એ પ્રોટોન સ્વીકારશે, એનિલિન પ્રોટોન સ્વીકારશે એટલે NH3+ થઈ જશે. અને આ પદાર્થ બન્યું એનિલિનિયમ આયન. મિત્રો, ધનની જે બહાર હોય એની પાછળ યમ શબ્દ આવે, IUM, એટલે એનિલિન હતો, એની ઉપર ધન બીજ બહાર આવી ગયો, પ્રોટોન ઉમેરાવાને પરિણામે ધન બીજ બહાર આવ્યો એટલે એનિલિનિયમ આયન તરીકે ઓળખીશું. અને મિત્રો, આ મેટા પ્રેરક સમૂહ છે. આ જે એનિલિનિયમ આયનનો NH3 સમૂહ છે, મેટા પ્રેરક છે, એટલે એમાં NO2 સમૂહ જે દાખલ થશે એ NO2 સમૂહ મિત્રો ક્યાં દાખલ થશે? તો કે મેટા સ્થાને દાખલ થશે. અને પરિણામે એ મેટા વ્યુત્પન્ન નિપજ ત્યાર પછી જળ વિભાજન પ્રક્રિયા થવાથી આપણને મેટા વ્યુત્પન્ન નિપજ પ્રાપ્ત થાય છે. આ મેટા વ્યુત્પન્ન પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ એ આ એસિડ બેઝ પ્રોટોન વિનિમય પ્રક્રિયા થાય, એસિડ બેઝ પ્રક્રિયા થાય, તટસ્થીકરણ પ્રક્રિયાથી ક્ષાર બને છે. જે એનિલિનિયમ આયન છે અને એમાં રહેલો Na3+ એ મેટા પ્રેરક સમૂહ છે, અને તેથી NO2 સમૂહ છે એ મેટા સ્થાને દાખલ થાય છે. મેટા વ્યુત્પન્ન નિપજ આપણને પ્રાપ્ત થાય છે. હવે પ્રશ્ન એ આવ્યો પાછો કે અહીંયા તો ઓર્થો, પેરા, મેટા બધી જ નિપજોનું મિશ્રણ પ્રાપ્ત થાય. મિત્રો, મારી અહીંયા ભૂલ હતી, NO2 આવે, મારી ભૂલ હતી. તો પેરા પણ, મેટા પણ અને ઓર્થો પણ વ્યુત્પન્નોનું મિશ્રણ પ્રાપ્ત થાય છે. પરંતુ માત્ર એક જ નિપજ મેળવવી હોય, માત્ર પેરા વ્યુત્પન્ન જ મેળવવું હોય તો હમણાં મેં તમને સમજૂતી આપી તે મુજબ કઈ પ્રક્રિયા કરીશું? તો કે NH2 સમૂહની ક્રિયાશીલતામાં ઘટાડો કરવો પડે. તો NH2 ની ક્રિયાશીલતા આપણે ઘટાડવા માટે કોની સાથે પ્રક્રિયા કરીશું? એસિટિક એન્હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીશું. પિરિડીન દ્રાવકની હાજરીમાં એનિલિન કરતા વધુ બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં. તેથી આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો નાઇટ્રોજન એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન આપશે. ઇલેક્ટ્રોન અનુરાગી NHCOCH3 જેનું નામ છે એસિટાનિલાઇન.
આમાંથી ગૌણ નિપજ તરીકે એસિટિક એસિડ ઉદ્ભવશે, જે મેં તમને અગાઉ સમજાવ્યું. હવે આ સમૂહની હાજરીમાં અને બેન્ઝીન ચક્રની ક્રિયાશીલતામાં ઘટાડો થઈ જાય છે. ત્યાર પછી જો તમે નાઇટ્રેશન કરો HNO3 H2SO4 ની હાજરીમાં, તો મિત્રો NO2 સમૂહ દાખલ થશે. પણ એ NO2 સમૂહ એ માત્ર ને માત્ર પેરા સ્થાનમાં જ દાખલ થશે. માત્ર પેરા સ્થાનમાં. એટલે આપણને પેરા નાઇટ્રો એસિટાનિલાઇડ નિપજ પ્રાપ્ત થશે. અને ત્યાર પછી તમે એનું જળ વિભાજન કરો, કાં તો બેઝની હાજરીમાં કાં તો એસિડની હાજરીમાં જળ વિભાજન કરો. અગાઉ સમજાવ્યા મુજબ પાણી વડે જળ વિભાજન થશે. આ H છે નાઇટ્રોજન સાથે જોડાશે, OH આની સાથે જોડાશે અને પ્રાપ્ત થતી જે નિપજ છે આપણને 4 નાઇટ્રો એનિલિન પ્રાપ્ત થશે અથવા પેરા નાઇટ્રો એનિલિન નિપજ પ્રાપ્ત થશે. ઓકે મિત્રો, તો અગત્યનું પરિવર્તન છે એનિલિનમાંથી પેરા નાઇટ્રો એનિલિન. અગત્યનું છે કે આ ઓર્થો પેરા મેટા પ્રેરક સમૂહ છે, એટલે ઓર્થો અથવા પેરા નિપજ મળે. પરંતુ નાઇટ્રિક એસિડ સાથે એસિડની હાજરીમાં મેટા વ્યુત્પન્ન કેમ મળ્યો એ પણ મેં સમજાવ્યું તમને. પરંતુ જો માત્ર પેરા વ્યુત્પન્ન મેળવવું હોય તો આની ક્રિયાશીલતા ઘટાડવી પડે, એસિડિલેશન કરવું પડે, એસિટાનિલાઇડ બને. અને એસિટાનિલાઇડની હાજરીમાં કોઈ પણ સમૂહ પેરા સ્થાનમાં જ દાખલ થાય. પ્રાપ્ત થતી નિપજ એસિટાનિલાઇડ જે વ્યુત્પન્ન મળે એનું જળ વિભાજન કરો એટલે પેરા નાઇટ્રો એનિલિન અથવા પેરા વ્યુત્પન્ન આપણને પ્રાપ્ત થાય મિત્રો. એટલે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતી મિત્રો આજની રિએક્શનો તૈયાર કરજો. ઓકે, ધન્યવાદ.